દાહોદમાં ખાતરની અછતને લઈને અહીંયા ખેડૂતો છે તેઓ વહેલી સવારથી તેમજ બે ત્રણ દિવસથી અહીંયા તે લોકો લાઈનોમાં ઊભા રહે છે અને તેને લઈને ખાતર તેમને મળતું નથી। ખાતર ડેપો દ્વારા જણાવવામાં આવે છે જે સંચાલક છે તેમના દ્વારા કે રેક નથી પડી અને રેક નથી પડી તેના કારણે અહીંયા ખેડૂતોને ખાતર નથી આપવામાં આવતું। ત્યારે ખેડૂતો અમારી સાથે છે। તમે આ ખાતર નથી મળતી તેની રજૂઆત સાંસદ કે ધારાસભ્યને કરી છે? ના કોઈને નથી કરી ના અમે આવીને પાછા જતા રહી। આજે મળશે તો આજે લાવશું, કાલે મળશે તો કાલે લાવશું, પણ અમે કોઈ જાણ નથી કરી। કાલે અમે ગુસ્સામાં આવ્યા તો એને થોડુંક બોલે કે સાહેબ તમે ખાતર આપો તો તેઓ કહો અને ના આપો તો અમને ખોટા રગડા અમને રિક્ષાનું બસનું ભાડું થાય અમને અમારો બાપ આપે એટલું કીધું છે કે બેન તું કઈ નહીં છે તું જતી રહે એવું બી મેં કીધું। તે મેં કીધું સાહેબ તમે કઈ નહીં છે એવું ના તમારે ખાતર હાલવા હાથે મતલબ કે કઈ ના ગામની છે એવા પૂછવા માટે મતલબ છે એવું કીધું। તો સાહેબ મને મકળાયા તો હું પછી કાલે ઘરે જતી તો કે હવે કાલે 1 તારીખે આવજો તો તમને 1 તારીખે આપી એવું કીધું। તો અમે 5 વાગે આવીને બટ હજુ ખાતરનો હજુ અમને ઠેકો ખોલ્યો ને સવારમાં ઠેકો ખોલ્યો તો 100 વાગે આવીને બંધ કરીને કે 10 વાગે આવો એવું કરીને જતા રહે, હજુ આયા નથી। તો અમે રાહ જોઈને હજુ આટલી બધી પબ્લિક પહેરી પણ કોઈ પબ્લિકને કોઈ બી અમને દેખવા આવતો નથી કે આ પબ્લિક આટલી બધી કેવી રીતે દાહોદમાં બેઠી એવું અમને કોઈ જવાબ આલવા આવ્યો નથી। તો જ્યારે ઓટો લેવું હોય તો આદિવાસી બિલ ગુજરાતમાં તો ઓટો આલવા આવે તો આતા અમે આટલી તકલીફ ઉઠાવી તો ધારાસભ્ય આ સરપંચ પટેલ શું કામના આ લોકોને કોઈ દેખાતું કોઈ દાહોદમાં ઠેકામાં આવતો નહીં હોય કે આ લોકો આટલી બધી પબ્લિક કેવી રીતે ભેગું થાય એનું કારણ કે અમારી કાન કોઈ માગે ના માગે સાહેબ તમે વિચાર કરો। અને અત્યારે ખાતરનું અત્યારે કામ પછી અમારે ખાતર નહીં જોઈએ, અત્યારે ખાતર પાણી મકાઈ જતી રહેશે પછી તમે ખાતર આપશો અમારે કઈ કામનું નહીં મળે। આપણે ભૂખ લાગશે ને તો રોટલો ખવાશે, બધી ભૂખ મટી જાય રોટલો ના ખવાય સાહેબ। એટલે ખાતરનું જમીનનું એવી રીત છે કે વરાપ જતો રહેશે ખેતરનો તો પછી અમારે ખાતર પાણીનું જરૂર નહીં મળે। એના લીધે અમે આજે ખાતર મળશે તો કાલે મૂકી ખેતરમાં, કાલે મળે તો કાલે આજે આ સટ્ટા આજે કેટલો મહિનો આજે 8મો મહિનો ભાઈ 7મા મહિનાથી અઠવાડિયાથી રખડતા 1 તારીખ 8માની આવી તો હજુ ખાતર અમને મળ્યો નથી। ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને જગતનો તાત ખાતર મેળવવા માટે અહીંયા વલખા મારી રહ્યો છે। અહીંયા તેમનું કહેવું છે કે જે ખાતરના ડેપો સંચાલક છે તે પ્રાઇવેટ છે અને તેમના દ્વારા જે રેક નથી પડી અને તેના કારણે તેમને ખાતર નથી મળ્યું, પરંતુ ખરીદ વેચાણ સંઘ છે તેમના દ્વારા પણ અહીંયા ખેડૂતોને ખાતર આપવામાં નથી આવતું। ત્યાં તેમનું કહેવું છે કે અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ એમની રજૂઆતોને કોઈ પણ ધ્યાનમાં લેતું નથી અને આજે જગતનો તાત છે એ હાલાકી વેઠી રહ્યો છે।